નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, એકાદશીના દિવસે માત્ર આ એક ઉપાય કરવાથી તમારું ઘર ધન દોલતથી ભરાઈ જશે। મંગળવારે શ્રાવણ માસની એકાદશીના દિવસે પૂજાપાઠ કરો કે ન કરો, વ્રત રાખો કે ન રાખો, પરંતુ વર્ષની સૌથી મોટી એકાદશીના દિવસે આ એક મહાન ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એટલી બધી સુખ સમૃદ્ધિ આવશે કે તમે તેને સંભાળી પણ નહીં શકો। આજના આ વિડીયોમાં હું તમને એક અમૂલ્ય ઉપહાર વિશે જણાવવા જઈ રહી છું, જેને આપણે ઘણી વખત સામાન્ય ઘાસ કૂસ સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ વાસ્તવમાં આ કોઈ સામાન્ય ઘાસ નથી, પરંતુ હીરાથી પણ વધુ કિંમતી છે। આજનો આ વિડીયો ખૂબ જ સુંદર વિષય પર આધારિત છે અને હું વિશ્વાસ આપું છું કે જો તમે આ વિડીયોને શરૂઆતથી છેલ્લે સુધી ધ્યાનથી જોશો તો દુનિયાની કોઈ પણ શક્તિ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવતા રોકી શકશે નહીં। હું જે ચમત્કારિક વસ્તુની વાત કરી રહી છું તે છે દુર્વા, એક પ્રકારનું ઘાસ જેને આપણે દુર્વા ઘાસ તરીકે પણ ઓળખીએ છીએ। આપણા હિન્દુ ધર્મમાં દુર્વા ઘાસનું ખૂબ જ વિશેષ મહત્વ છે। દુર્વા ઘાસ ભગવાન શ્રી ગણેશજીની સાથે સાથે ભગવાન શ્રીહરિ વિષ્ણુની પણ અત્યંત પ્રિય વસ્તુ છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ શ્રાવણ માસની અજા એકાદશીના દિવસે દુર્વા ઘાસનો આ ઉપાય કરે છે તેને ભગવાન શ્રી ગણેશજી અને શ્રી લક્ષ્મી નારાયણજીનો અદ્ભુત આશીર્વાદ પ્રાપ્ત થાય છે, કારણ કે અજા એકાદશીનું વ્રત શ્રીહરિ વિષ્ણુજીની સાથે સાથે ભગવાન શ્રી ગણેશજીને પણ સમર્પિત છે। આ પછી દુનિયાની કોઈ પણ શક્તિ તમને સમૃદ્ધ બનતા રોકી નહીં શકે, કારણ કે આપણા હિન્દુ ધર્મમાં દુર્વા ઘાસનું ખૂબ જ મોટું અને વિશેષ મહત્વ છે। દુર્વા ઘાસ ભગવાન શ્રી ગણેશજી અને ભગવાન શ્રી લક્ષ્મી નારાયણજીની અત્યંત પ્રિય વસ્તુ છે। એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ આ શ્રાવણ માસની એકાદશીના દિવસે ભગવાન શ્રી ગણેશજીને દુર્વા ઘાસ સાથે આ એક વસ્તુ અર્પણ કરે છે તેના જીવનમાં ક્યારેય કોઈ પણ સમસ્યા કે અડચણ આવતી નથી, કારણ કે દુર્વા ઘાસ કોઈ સામાન્ય ઘાસ નથી, પરંતુ આપણા હિન્દુ ધર્મમાં જેટલા પણ અનુષ્ઠાન કે યજ્ઞ થાય છે તેમાં ખાસ કરીને દુર્વા ઘાસનો ઉપયોગ અવશ્ય થાય છે, કારણ કે આ સામાન્ય દેખાતું દુર્વા ઘાસ ચમત્કારિક શક્તિઓથી ભરપૂર હોય છે। આ દુર્વા ઘાસમાં સાક્ષાત ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો આશીર્વાદ રહેલો છે અને બહુ ઓછા લોકો તેને ગુપ્ત ચમત્કારિક શક્તિઓથી વાકેફ છે। જેમ અમે તમને જણાવ્યું છે કે દુર્વા ઘાસ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને પ્રભુ શ્રી ગણેશને અર્પણ કરવામાં આવે છે, જેથી માતા લક્ષ્મીજી અને ભગવાન ગણેશજી ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે। આપણા પ્રાચીન શાસ્ત્રોમાં તેના અસંખ્ય ચમત્કારિક ફાયદાઓનું વર્ણન કરવામાં આવ્યું છે। તો આજે હું તમને કેટલાક એવા જ્યોતિષીય અને તાંત્રિક ઉપાયો અને ફાયદાઓ જણાવીશ જે સાંભળીને તમે જાતે જ ચોંકી જશો। ચાલો એક એક કરીને આ બધા જ ઉપાયો વિશે જાણીએ, પરંતુ તે પહેલાં તમે કમેન્ટ બોક્સમાં જય શ્રી ગણેશ, જય માતા લક્ષ્મી, ઓમ નમો નારાયણ અવશ્ય લખી દેજો, જેથી ભગવાન શ્રી ગણેશ, માતા લક્ષ્મીજીની સાથે સાથે ભગવાન શ્રી હરિ વિષ્ણુજીની કૃપા તમને અને તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત થાય। સાથે જ કમેન્ટમાં તમે તમારી રાશિ અને તમારા કુળદેવીનું નામ પણ અવશ્ય લખજો, જેથી તમારી રાશિ મુજબ તમારા માટે કોઈ ઉપાય હશે તો અમે તમારા કમેન્ટના જવાબમાં તે અવશ્ય જણાવીશું। જેટલા પણ વૃક્ષો, છોડ અને વનસ્પતિઓ છે તે બધા જ ભગવાન શિવજી દ્વારા ઉત્પન્ન થયા છે, પરંતુ દુર્વા ઘાસ ભગવાન શ્રી હરિ વિષ્ણુના રોમમાંથી ઉત્પન્ન થઈ હતી, જેના કારણે તેને અત્યંત પવિત્ર અને શુભ ગણવામાં આવે છે। આ કારણે જ બધી વનસ્પતિઓમાં જો કોઈ વનસ્પતિનું વિશેષ મહત્વ હોય તો તે છે દુર્વા ઘાસનું। દુર્વા ઘાસ આપણા ભારત વર્ષમાં ગમે ત્યાં સરળતાથી જોવા મળે છે। આ દુર્વા ઘાસ તમે તમારા ઘરની આસપાસ, પછી ભલે તમે કોઈ પણ જિલ્લામાં, કોઈ પણ તાલુકામાં, ગામડે કે શહેરમાં રહેતા હોય, તમને સરળતાથી ક્યાંય ને ક્યાંય જોવા મળી જશે। મુખ્યત્વે ખાલી મેદાનોમાં કે સરળતાથી મળી જશે। હું તમને તેના અલૌકિક ફાયદાઓ પણ જણાવીશ અને તે પછી જ્યોતિષશાસ્ત્ર મુજબ તેના ચમત્કારિક ઉપાયો પણ બતાવીશ। આ બંને ઉપાયો જાણવા તમારા માટે ખૂબ જ જરૂરી છે। તમે તમારા નિજી જીવનમાં ચાલી રહેલી દરેક પ્રકારની મુશ્કેલીઓ અને કષ્ટોને આ સામાન્ય દુર્વા ઘાસથી ઠીક કરી શકશો, કારણ કે આપણા હિન્દુ ધર્મમાં દુર્વાને ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવે છે। દુર્વા ઘાસ
પ્રથમ પૂજ્ય વિઘ્નહર્તા ભગવાન ગણેશને અત્યંત પ્રિય છે. એકાદશીની પૂજામાં પણ ભગવાન શ્રીહરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની પૂજા પહેલાં ગણેશજીની પૂજા અર્ચના કરવામાં તેનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. એવું કહેવાય છે કે દુર્વા ઘાસ વિના ભગવાન ગણેશજીની પૂજા અધૂરી ગણાય છે. ઉપરાંત દુર્વા ઘાસને સદીઓથી માંગલિક કાર્યોમાં જેવા કે ગૃહપ્રવેશ, મુંડન, લગ્ન વગેરેમાં સામેલ કરવાની પરંપરા છે. આપણા દેશમાં એવું કોઈ માંગલિક કાર્ય નથી જેમાં હળદર અને દુર્વા ઘાસની જરૂર ન પડે. આ ઉપરાંત મંગળવાર અને એકાદશીના પવિત્ર દિવસે ભગવાન ગણેશજીની પૂજા દરમિયાન તેમને દુર્વા અર્પણ કરવાથી તેઓ ખૂબ જ જલ્દી પ્રસન્ન થાય છે. એટલા માટે તમારે આ વિડીયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ જોવો જોઈએ. જો તમે વિડીયો અધવચ્ચે છોડી દેશો તો શક્ય છે કે તમને આ ઉપાયનું સંપૂર્ણ ફળ ન મળે, કારણ કે દુર્વા ઘાસના કેટલાક ઉપાયો અત્યંત ચમત્કારી માનવામાં આવે છે. ચાલો દુર્વાના આ ચમત્કારિક ઉપાયો વિશે જાણીએ. આજે અમે તમને જે ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ તે તમારા જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટોને દૂર કરવા માટે છે. જો તમારા ઘરમાં પૈસા ટકતા નથી અને ઘરમાં આર્થિક સંકટ બની રહ્યું છે તો તમે આ મંગળવારે શ્રાવણ મહિનાની એકાદશીના દિવસે એટલે કે અજા એકાદશીના શુભ અવસર પર 5 દુર્વામાં 11 ગાંઠો બાંધીને ભગવાન ગણેશને ચડાવો. જ્યોતિષ શાસ્ત્ર મુજબ આમ કરવાથી તમને આર્થિક સંકટમાંથી ઝડપથી છુટકારો મળશે. જો તમારા મનમાં કોઈ ઈચ્છા હોય જે તમે ઈચ્છો છો કે તે પૂર્ણ થાય, પરંતુ કોઈ કારણસર તમારી ઈચ્છા પૂર્ણ નથી થઈ રહી, તો તે ઈચ્છા તમારા સ્વાસ્થ્ય કે સંતાન સાથે સંબંધિત હોઈ શકે છે અથવા તમારી કોઈ ખાસ મનોકામના પણ હોઈ શકે છે. એટલે કે ગમે તેવી મનોકામના હોય તેની પૂર્તિ માટે આ ઉપાય તમે અવશ્ય કરો. તો શું કરવું જોઈએ? તમારે દુર્વા ઘાસને ગાયના દૂધમાં ભેળવીને તેનો લેપ બનાવવો. પછી તેને આ એકાદશીના દિવસે ઓમ ગણ ગણપતિએ નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં કપાળે તિલક રૂપે લગાવવું. એવી માન્યતા છે કે આમ કરવાથી તમારી જે પણ મનોકામના હશે તે ઝડપથી પૂર્ણ થશે. તો ચાલો હવે આપણે ઉપાય તરફ આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આ એકાદશીના પવિત્ર દિવસે તમારા જીવનમાં ભગવાન શ્રીહરિ વિષ્ણુ, માતા લક્ષ્મી અને ગૌરી પુત્ર ગણેશજીની વિશેષ કૃપા મેળવવા ઈચ્છતા હોય તો કમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી નારાયણ, જય શ્રી ગણેશાય નમઃ અવશ્ય લખી દેજો. સાથે જ વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. હવે જે ઉપાય તમને અમે જણાવવા જઈ રહ્યા છીએ તે ઘર પરિવારમાં શાંતિ સ્થાપવા અને ઘર પરિવારમાં કલેશ દૂર કરવા માટે જ્યોતિષીઓ દ્વારા જણાવવામાં આવેલો અચૂક રામબાણ ઉપાય છે. જો તમારા ઘરમાં પણ હંમેશા લોકો એકબીજા સાથે ઝઘડતા રહે છે, ભાઈઓ વચ્ચે બનતું નથી અથવા પતિ પત્ની વચ્ચે હંમેશા ઝઘડા થતા રહે છે, તો આ ઉપાય તમને મંગળવારે એકાદશીના દિવસે અવશ્ય કરી લેવો જોઈએ. જ્યારે પણ બે વ્યક્તિઓ વચ્ચે ઝઘડો થાય છે અથવા ઘરમાં કલેશની સ્થિતિ ઉદ્ભવે છે તો એટલું તો નક્કી સમજજો કે ઝઘડો કરનાર વ્યક્તિની જન્મકુંડળીમાં મંગળ અને રાહુની સ્થિતિ સારી નથી ચાલી રહી. અને જો આ બંને ગ્રહોને સમયસર શાંત ન કરવામાં આવે તો તે આખા ઘર પરિવારને બરબાદ પણ કરી શકે છે. તેથી જ એકાદશીના પવિત્ર દિવસે મંગળ અને રાહુને શાંત કરવા માટે તમારે તમારા હાથે ગાયને દુર્વાનું ઘાસ અવશ્ય ખવડાવવું જોઈએ. આમ કરવાથી તમને ગૃહ કલેશથી મુક્તિ મળશે અને પરિવારમાં પ્રેમની ભાવના વધશે. તો ચાલો હવે આપણે આગળના ઉપાય વિશે જાણીએ. આ ઉપાય ખાસ કરીને એવા લોકો માટે છે જેમના જીવનમાં ધનની તંગી ચાલી રહી છે. જો તમે વેપારી છો પરંતુ તમારો વ્યવસાય છેલ્લા કેટલાક દિવસોથી સારો નથી ચાલી રહ્યો, વેપારમાં મંદી આવી ગઈ છે, અથવા લોકો પૈસા લઈને તમારું દેવું પાછું નથી આપી રહ્યા, અથવા તમે નોકરી કરો છો પરંતુ તમારો પગાર ખૂબ જ ઓછો છે, પૈસા તો આવે છે પરંતુ મહિનાના અંત સુધી તે ખર્ચ થઈ જાય છે અને ખબર નથી પડતી કે ક્યાં ખર્ચ થઈ ગયા. જો પરિવારના ભરણપોષણ પછી તમે તમારા માટે કે તમારા પરિવાર માટે થોડા પૈસા બચાવી શકતા નથી તો તમારે આ ઉપાય અજમાવી જોવો જોઈએ. કારણ કે જો તમે ખૂબ જ ખર્ચ કરી રહ્યા છો અને ભવિષ્ય માટે કંઈ બચત નથી કરી રહ્યા તો ઘણી હદે શક્ય છે કે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન નથી. એટલું જ નહીં, શક્ય છે કે તમારી કુંડળીમાં બુધ અને શુક્ર ગ્રહ નબળા હોય. હવે જો બુધ અને શુક્ર ગ્રહને શાંતિ શક્તિવાળા બનાવવા હોય અને જીવનમાં સ્થાયી લક્ષ્મીનો વાસ કરવાનો સૌથી શ્રેષ્ઠ ઉપાય અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.
જ્યોતિષશાસ્ત્ર મુજબ ધન પ્રાપ્તિનો તમારો ઉદ્દેશ્ય પૂરો કરવા માટે આ મંગળવારે એકાદશીના દિવસે ભગવાન ગણેશને 11 કે 21 દૂર્વા ચડાવો. ધ્યાન રાખો કે ચડાવેલી દરેક દૂર્વા જોડીમાં હોવી જોઈએ. આમ કરવાથી ભગવાન ગણેશજીની અપાર કૃપા પ્રાપ્ત થાય છે અને તમારા જીવનમાં સ્થાયી લક્ષ્મીનો વાસ થાય છે. વિડીયોમાં આગળ વધતા અમે કેટલાક વધુ ઉપાયો વિશે જણાવીશું, પરંતુ તે પહેલાં અમે તમને આ ચમત્કારિક દૂર્વા ઘાસ વિશે થોડી વધુ માહિતી આપીએ. શાસ્ત્રોમાં એવું વર્ણવવામાં આવ્યું છે કે સમુદ્ર મંથન દરમિયાન દૂર્વા ઘાસ પર અમૃતના થોડા ટીપા પડ્યા હતા, જેના પછીથી તેમાં અલૌકિક અને દિવ્ય શક્તિઓનો વાસ થઈ ગયો. એક અન્ય કથા મુજબ એકવાર અનલાસુર નામના રાક્ષસે દેવતાઓ અને ઋષિ મુનિઓને ત્રાસ આપવાનું શરૂ કર્યું. તેના અત્યાચારથી આખી સૃષ્ટિ ભયભીત થઈ ગઈ. દેવતાઓએ ભગવાન ગણેશજીને આ સમસ્યાનો ઉકેલ લાવવા વિનંતી કરી. ભગવાન ગણેશને અનલાસુરનો સંહાર કરવા માટે તેને પોતાના પેટમાં ગળી લીધા, પરંતુ અનલાસુરના શરીરમાંથી ઉત્પન્ન થતી પ્રચંડ ગરમીના કારણે ભગવાન ગણેશને અસહ્ય પીડા થઈ. આ પીડાને શાંત કરવા માટે ઋષિ મુનિઓએ દૂર્વા ઘાસનો ઉપયોગ કર્યો. તેમણે દૂર્વાનો લેપ ભગવાન ગણેશજીના શરીર પર લગાવ્યો અને તેમની પીડા તરત જ સમાપ્ત થઈ ગઈ. આથી પ્રસન્ન થઈને ભગવાન ગણેશે વરદાન આપ્યું કે દૂર્વા ઘાસ અર્પણ કરનાર ભક્તોની તમામ અડચણો દૂર થશે અને તેમની મનોકામનાઓ પૂર્ણ થશે. ત્યારથી દૂર્વાને ગણેશ પૂજનમાં અનિવાર્ય માનવામાં આવે છે. ચાલો હવે હું તમને તેના કેટલાક દિવ્ય ઉપયોગો જણાવીશું, જે તમારા જીવનના બધા જ કષ્ટો દૂર કરશે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે દૂર્વા ઘાસના થોડા લીલા પાંદડા લઈને તેને સારી રીતે પીસીને તિલક લગાવવાથી વ્યક્તિના ચહેરા પર તેજ વધારે છે અને તમે આકર્ષણનું કેન્દ્ર બની શકો છો. આ ચહેરાની ચમક વધારવાનું પણ કામ કરે છે. આ માહિતી ખૂબ જ ગુપ્ત અને શાનદાર છે. જો તમે તમારા જીવનમાં ચાલી રહેલી મુશ્કેલીઓથી પરેશાન છો, આર્થિક તંગીનો દોર ચાલી રહ્યો છે, તો મંગળવારે એકાદશીના દિવસે દૂર્વા ઘાસ અને હળદરની એક માળા બનાવીને આ અજા એકાદશીના દિવસે ભગવાન શ્રી ગણેશજીને અર્પણ કરો. આમ કરવાથી આખું વર્ષ ધન આવવાના માર્ગો ખુલતા જશે અને કોઈ પણ પ્રકારની અડચણ નહીં આવે. તમે ઈચ્છો તો દરરોજ પણ માળા બનાવીને ગણેશજીને અર્પણ કરી શકો છો. ગણેશજી સૌથી ઝડપથી પ્રસન્ન થાય છે. આ સાથે દૂર્વા ઘાસ સાક્ષાત માતા લક્ષ્મીનું સ્વરૂપ પણ હોય છે. આ સામાન્ય ઘાસ નથી, તેના મૂળમાં સ્વયં માતાજી વસે છે. તેથી આ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. જે જગ્યા પર આ દૂર્વા ઘાસ હોય તે સ્થાનને પવિત્ર કરી દે છે. ઘરમાં હોય તો ઘરનું આંગણું ખૂબ જ સુંદર બની જાય છે, વાતાવરણ સુખમય બને છે અને દેવી દેવતાઓની કૃપા વરસે છે. જ્યાં આ ઘાસ હોય ત્યાં ભગવાન ગણેશ અને માતા લક્ષ્મીનો વાસ અવશ્ય હોય છે. તમે આને તમારા પર્સમાં પણ અવશ્ય રાખો. આ તમારા વધારાના ખર્ચને રોકવાનું પણ કામ કરે છે. મંગળવારે એકાદશીના દિવસે સવારે તેનો રસ કાઢીને એક ગુપ્ત ઉપયોગ જણાવું છું. ખૂબ ધ્યાનથી સાંભળજો, હંમેશા કામ આપશે. આ એકાદશીની સવારે તેના મૂળને પીસીને તેનો રસ કાઢીને તે તમારા શરીરમાં જે દિવ્ય શક્તિઓ છે તેને જાગૃત કરે છે, જેને આપણે કુંડળીનું જાગરણ પણ કહીએ છીએ. આ સવારે બ્રહ્મ મુહૂર્તમાં અથવા તો સાંજના સમયે કરવું. આગળના ઉપાય માટે તમારે 21 દૂર્વાના પાંદડા લેવા, 1 ગાંઠ હળદર, 1 રૂપિયાનો સિક્કો, 5 ઇલાયચી અને 7 લવિંગ લેવા. આ બધી જ વસ્તુઓને લાલ રંગના કપડા પર મૂકીને એક પોટલી બનાવો. પછી આ પોટલીને શ્રી હરિવિષ્ણુ અને ભગવાન ગણેશજીના ચરણોમાં એક રાત માટે રાખો. બીજા દિવસે આ પોટલીઓને લઈને તમારા વ્યવસાયના સ્થળે અથવા જ્યાં તમે પૈસા રાખો છો ત્યાં મૂકી દો. તમે ઈચ્છો તો દર એકાદશીએ આ પોટલી બદલી શકો છો અથવા લગભગ 1 વર્ષ સુધી તેને ત્યાં રાખો, પરંતુ 1 વર્ષથી વધુ ન રાખો. આ પોટલી એટલી સિદ્ધ હોય છે કે તેના ઉપયોગથી જો તમે તેને કોઈ સ્થાને રાખો તો લક્ષ્મી આપોઆપ ખેંચાઈને આવે છે અને લક્ષ્મી સાથે ભગવાન ગણેશજીનો આશીર્વાદ મળે છે. કુંડલીમાં બુધ ગ્રહની સ્થિતિને મજબૂત કરવા માટે આ એકાદશીના દિવસે ગણેશ મંદિરમાં જઈને 11 દૂર્વાની ગાંઠ અર્પણ કરો. આમ કરવાથી ગણેશજી પ્રસન્ન થાય છે અને બુદ્ધ દોષ પણ સમાપ્ત થાય છે. તો ચાલો હવે જાણીએ આ એકાદશીની સાચી તારીખ અને સમય શું છે, કારણ કે ઘણા લોકોના મનમાં મૂંઝવણ છે કે આ શ્રાવણ મહિનાની એકાદશી 19 તારીખે છે કે 20 તારીખે. વૈદિક પંચાંગ અનુસાર શ્રાવણ વદ પક્ષની એકાદશીની તિથિ
18 ઓગસ્ટના રોજે સાંજે 5:23 વાગ્યે શરૂ થશે અને 19 ઓગસ્ટે બપોરે 3:33 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિના કારણે 19 ઓગસ્ટના રોજે અજા એકાદશી રાખવામાં આવશે. અજા એકાદશી પર અનેક શુભ યોગો બની રહ્યા છે. આ દિવસે સિદ્ધ યોગ અને શિવવાસ યોગ બની રહ્યો છે. આ શુભ અને લાભકારી યોગમાં ઉપવાસ રાખવા અને વિધિ વિધાનથી પૂજાપાઠ કરવાથી બમણું ફળ પ્રાપ્ત થાય છે. અજા એકાદશી ઉપવાસના પારના મુહૂર્તની વાત કરીએ તો 20 ઓગસ્ટે સવારે 9:30 વાગ્યા સુધીનો સમય પારના માટે મહત્વનો બની રહેશે. અજા એકાદશી પર ભગવાન વિષ્ણુ અને ભગવાન ગણેશજીની પૂજા કરવાથી જીવનમાં ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. સાથે જે વ્યક્તિ વિધિ વિધાનથી અજા એકાદશીનું વ્રત કરે છે તેની આર્થિક સ્થિતિ સુધરે છે. તેમજ ભગવાન ગણેશ, માતા લક્ષ્મીજી અને શ્રીહરિ વિષ્ણુજીની કૃપાથી વ્યક્તિને આર્થિક સંકટમાંથી મુક્તિ મળે છે. અજા એકાદશીનું વ્રત કરવાથી સંતાન પ્રસન્ન રહે છે. તેના પર આવતી તકલીફો દૂર થાય છે. અજા એકાદશી તિથિના ઉપવાસ કરવાથી 1000 ગાયોનું દાન આપવા બદલ ફળ મળે છે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.